આપનું નામ? મારું નામ હિતેશ શંકરભાઈ મુરવા, જયદેવસિંહ ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. ઘટના એવી હતી કે ગઈકાલે રાતના 7-8 વાગે મારી પર ફોન આવ્યો હતો સમાજના એક અમારા ભાઈનો કે ભાઈ એક આપણા સમાજના કોઈ ભાઈનું મર્ડર થયેલી હાલતમાં લાશ પડેલી છે. તો એ બાબતે મેં જરાક ચોક બજાર પોલીસ સ્ટેશનના હદમાં મારા સમાજના ભાઈઓને કોલ કર્યો, પણ એમને જણાવ્યું કે અઠવા પોલીસ સ્ટેશનના હદમાં બનાવ બન્યો છે કે સાગર હોટલ પાસે કંઈક રૂમમાં ભાડેથી ત્યાં રહેતા હતા. ત્યાં તો એ જે ફોટાને એવું મંગાવ્યું અમે પછી માહિતી મળતા, તો એમાં બાથરૂમમાં એમની કંઈક ગંભીર હાલતમાં મોઢા પરના એવા ઢીક મૂકીને માર મારીને એવી રીતના હાલતમાં લાશ પડેલી હતી. એટલે એ જાણીને પછી અમે સિવિલ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરીને અહીંયા આવ્યા હતા રાતના, અને પછી માહિતી મળી કે ભાઈ આ રીતના જો ગંભીર હાલતમાં માર મારીને એને મર્ડર કર્યું છે એવી અમને પૂરેપૂરી સમાજવાળાને શંકા છે, અને ગામથી પરિવાર આવ્યા છે એમને પણ શંકા છે કે કાયદેસરનો અમારા સમાજના ગરીબ મજૂર પરિવારના ભાઈનું મર્ડર થયેલું છે. કેમ કે ગામના તમામ સભ્યો મજૂરી અર્થે અહીંયા હતા અને દિવાળીનો ટાઈમ હતો એટલે બધા ગામ હતા અને ભાઈ એકલા હતા. એટલે લગભગ કોઈ પણ શંકાના દાયરામાં કોઈએ પણ આરોપી જે છે એ ગંભીર રીતે એને માર મારીને મર્ડર કર્યું છે. એટલે અઠવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બઢના જ અઠવા પોલીસ સ્ટેશને મારી એક જ વિનંતી સમાજ તરફથી કે આ ભાઈના પરિવારને ન્યાય મળે એ બાબતે જે પણ આરોપી છે એને સખ્તમાં સખ્ત સજા કરે એવી અમારા સમાજની માંગ છે.